महाराज की जय। सद्गुरु पुरुषोत्तम महाराज, सद्गुरु नरभैराम महाराज, सद्गुरु मणिराम महाराज, पधारे हरिगुरु संत। મારું વક્તવ્ય ચાલુ કરતા પહેલા જ્યાં જ્યાં ગાદીએ તારીખ નક્કી થાય ને મારે જવાનું થાય છે ત્યાં બોલાવનારનું આપણી ગાદી તરફથી સન્માન કરીએ છીએ. એમાં આજે અહીંયા આદરણીય જયસુખરામ મહારાજે લગભગ મહિના દોઢ મહિના પહેલા મને તારીખ લખાવી હતી. આટલા બધા મહાપુરુષો અને સંતોનો મને દર્શન કરાવ્યા. પહેલા તો જયસુખરામ મહારાજને વિનંતી કરું એ પધારે આપણી ગાદી તરફથી એમનું સન્માન કરીએ. सद्गुरु ने चरणे मागु प्रेम प्रसाद, दया करी दीजिए भैरव संत समागम करे सर्वधि उच्च कहावे, वामे सघड़ा दुख शोक शरणागत पावे. प्रथम जय श्री राम वदन दे वचन उचारे, पूर्ण जैन भाग्य संत द्वार पधारे. राम नाम की फौज संत साथे महाभारी, ज्यादा करे मुकाम असत के करे अधर्म करे वो थाप धर्म को स्थापन स्थापे. हरे मुलक मान अभय पद संत हिया, जे स्वरूप समझा बिना पाम्यो दुख अनाथ. समझायो के पद नमो सद्गुरु भगवान. देह छता जेनी दशा न वर्ते जे हाथी, आवा ज्ञानी न चरण में वंदन हो भगवान. तन शुद्ध जड़ थकी मन शुद्ध निज ज्ञान, भक्ति शुद्ध सेवा थकी निस्ते नरभैरा. वसुदेवं सुतं देवं कंस चाणूरमर्दनं, देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं. सद्गुरु भगवान આજના પાવન પ્રસંગે સુરત મધ્યે આમ તો આ જ્ઞાન સુરતથી આવ્યું છે. આપણા ગોવિંદરામ બાપુની જગ્યા જેના આપણે બધા શિષ્યો છીએ, એ ગોવિંદરામ બાપુની જગ્યા સુરતમાં દદાખાડીમાં હતી. પુરુષોત્તમ બાપુએ પણ ઉદ્દેશ અહીં સુરતમાં જ લીધેલો છે. એટલે આ જ્ઞાન અહીંથી પ્રગટ્યું છે.
વળી સોનામાં સોગંદ કે મણિરામ બાપુ જેવા જ્ઞાની અને મહિમાવાન સંતનું આ મંડળ, કારણ કે મહિમાવાન જે મહાપુરુષો છે એની વાત અનોખી છે. નરભૈરવ બાપુ તો એક કુંડળિયામાં લખ્યું છે કે મહિમાવાન છે એ મુરબ્બી અમારા, અમે માનીએ એમની એવા. ગુરુની વાત તો શિષ્ય માને, પણ આવા શિષ્યોની વાત ગુરુ કહે છે અમે માનીએ. આવા મણિરામ બાપુ નું આ મંડળ ભક્તિ નો વ્યવહાર શીખવો હોય તો બે ચાર મહાપુરુષોના મંડળમાં જવું પડે. વાલજી મહારાજ બેઠા છે તો યાદ કરવું એવું નહીં, કાળીદાસ બાપુને પણ યાદ કરવા પડે. એટલે જ્ઞાનની વાતો બહુ ઊંચી. હવે જ્ઞાનમાં તો છેલ્લે એની ભાષા મૌન છે, એમાં આગળ કાંઈ બોલવાનું આવતું જ્ઞાન નથી લીધું ત્યાં સુધી બોલવાનું, અને જ્ઞાન લીધા કહેતો રહેવાનું. હમણાં આપણા ડોક્ટર બહુ સરસ વાત કરી, એ ભક્તિ એ જીવનમાં ઉતરેલી જણાવી જુએ ને. ભક્તિ હોઈએ એટલે બદલાઈશું. એક તો નૈણ બદલાય, બીજું વેણ બદલાય. આપણી ભાષા પણ ફેર ના પડે. કોઈને લડવાયા હોય એવી રીતે બોલાય. હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓળખા. એટલે આ તો જેમ પેલા દૂધને જમાવવું હોય ને તો અંદર મેળવણ નાખવું પડે, અને મેળવણ કોઈ હારા ઘરનું લાવવું પડે. કોઈ ફુવેડના રંગનું આવે તો આખું હલણું પકડે. ઘણી જગ્યાએ મારે આખા ગુજરાતમાં જવાનું થાય છે, મને ખબર પડે કે એના બગીચામાં જઈએ, કેટલાક મહાપુરુષોના બગીચામાં જો તમે આજે અહીંયા સુગંધ આવે. એટલે બોલવા કરતો રહેવાનું વધારે સારું છે. જીવનમાં વાત ઉતરવી જો કે આ ભગત જો છે ખોટું નહીં બોલે, એનું ચારિત્ર બરાબર હશે, બરોબર નહીં? પરમાત્મા સર્વ જગ્યાએ છે, આવું હશે એ તો વાત આપણા ગુરુએ આપણને સમજાવી દીધી. હવે એમાં નવું શું છે? ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન તું તારા સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. હું મારી યોગ માયાથી ઢંકાયો છું. હવે આ યોગ માયાથી ઢંકાયો, હવે આ યોગ માયા કોણ હટાવે? આ ભૂવા હટાઈ જાય. જ્યોતિષીઓ, પંડિતો કેવળ ને કેવળ કોઈ સંત સદગુરુ જ હટાવવાના. આપણે આ અનુભવ છે, બરોબર ને? આદર્શ પ્રપંચ પાઠ કરો એટલે ભગવાન, બીજું કોઈ છે જ નહીં. અરે હંસા બ્રહ્માંડ ભાળું બ્રહ્માંડ, જય ભારતીય ખંડ બ્રહ્માકાર સંત.
કારણ શું? કારણ કે અંશની ચાંચમાં ખૂબી છે. દૂધનો વાડકો અંશાગળ મૂકીએ એ ચાંચ અંદર દબોળે એટલે સત્વનો ગઠ્ઠો થઈ જાય અને પાણી નીચે પડી જાય. એમ હંસ વૃત્તિ જેની થઈ ગઈ. આપણે બધા ગ્રહસ્થ છીએ, કેવા કેવા માણસો સાથે રહેવું પડે, પણ દરેક માણસમાં એક સારી વસ્તુ હોય તે આપણને લેતો આવડવી. અમે ભણતા ને એટલે એક કવિતા આવતી કે સજ્જનો સુપડા પેઠે દોષ ત્યાગે ગુણ ગ્રહે, દુર્જનો ચાળની પેઠે ગ્રહે દોષ ન તજે ગુણ. સજ્જન માણસો શું કરે? ગમે ત્યાં જાય. આ માખી છે ને, મધમાખી, એ આંકડા ઉપર બેહે પણ લે જ મધ લે. એમ સારી વસ્તુ લેતા આવડવી જોઈએ. આ બેનો હવે તો આ બધું સુપડું વાપરવાનો રિવાજ ઓછો થઈ ગયો છે. ઘણા સુપડાની ખબર નહીં હોય. અત્યારે યુગ બહુ સારો આવ્યો તમારા માટે. સુપડું હોય ને આમ હોય એટલે સારી વસ્તુ આ બધું આવે અને ખરાબ વસ્તુ લાઈન થાય, બધું લીટી કરે મારે જ આટલું થાય. ખરેખર સારી વસ્તુ પકડવાની. આ તો અહીં આટલો મોટો કેટલો સરસ મહિમા કર્યો છે, પણ જેને લોકો આવડતું કે છે ગયા હતા પણ આમાં હતું આમ ભૂલ કાઢે દોષ એટલે પછી મેળવણ નાખે. એમ ભક્તિને જમાવવી હોય તો મેળવણ નાખવું પડે. ભક્તિને જમાવવા માટે શાનું મેળવણ? તો સત્સંગ અને સેવાનું મેળવણ નાખવું તો ભક્તિ જામે. જમાઈ છે ને જયસુ મહારાજે. એમને થોડી જામે. આ તો શું મેળવણ નથી, ઘડી ઘડી છીપું બોલી જોવે. જોમી શકે નથી જોમી, ઘડી ઘડી ખોલી જોવે. લોકો મને શું કે છે, મને કેવું માને છે. એટલે ભક્તિ એ તો જીવવાનો વિષય છે. હવે હમણાં આપણે નિરાજ સુધાસાગરનું પુસ્તક એક હમણાં અધિકારીઓને આપ્યું. એ પણ બાબુ તમારો ગુરુભાઈ જ છે, છપાલના અમરસિંહભાઈ. એનો 1.5-2 મહિના પહેલા હું થોડીક એ વાત કરેલું કે આમાં શું છે આ ઉજળવાનું. એને મને ફોન કર્યો કે મહારાજ મારે નિરાજ સુધાસાગર નરભેરામ બાપુએ 1991 છપાવ્યું છે એ પુસ્તકની 100 નકલ જોઈએ છે. હલ્દીરામ મહારાજ મેં કીધું ભાઈ 100 નકલ નથી, 2 પડ્યા છે. એક તમને કુરિયર કરું, છપાઈ ગયો, એક મારી જોડે રાખું. એ કે ના, મારે 500 હું છપાવું અને પૈસા હું આપીશ, પણ કે છપાવવાનું તમારે. મને હવે એને 31 એના પિતાજીની તિથિ હતી અને મને 1.5 મહિના પહેલા કીધું. મેં પાલનપુરમાં તપાસ કરી પણ આટલી ટૂંકી મુદતમાં કોઈ આપે એમ હતું નહીં. તો ભરૂચ છપાણું અને એ કોપીઓ આજે અહીંયા એને મોકલી અને બધા અધિકારી મહાપુરુષોને આપી છે. એનો આગ્રહ હતો કે એમાં 2-4 ફોટા મૂકવા છે અને છપા પ્રકાશન મારો છે, મારે પ્રકાશક થવું નથી. ફોટા મૂકવામાં એક તો કે મણિરામ બાપુનો ફોટો અને આરતી મૂકવી છે. અલગ પુરુષ અવિનાશી રે મારા સદગુરુ સ્વામી. નરભેરામ બાપુનો ફોટો મૂકવો છે અને મારા માતા પિતા. મારો કહેવાનો ભાવ એ છે કે માં હોય એવી દીકરી હોય અને ગુરુ હોય એવા શિષ્યો હોય. ગુરુ હોય ને, ગુરુ નો અણહાર આવે. ગુરુ હોય એવા શિષ્યો હોય. એ 100%. તમે જો આ વાત તમારો
નથી કરતો. આ વાલજી મહારાજ એની ગુરુ નિષ્ઠા કેટલી બધી જબરદસ્ત, ખરું નહીં? આ જમાઈ છે ને, નિષ્ઠાને જમાવવી પડશે તો કોક જય બોલશે. વાત હતી એટલે આમાં કાંઈ કરવાનું નથી. ગુરુની જે વાત આપણને સમજાય છે એમાં કોઈ ફરક. હવે એને સ્થિતિ લાવવાની છે, અને સ્થિતિ લાવવા માટે શું કરવું પડે? તો નિરાંત બાપુએ લખ્યું, અરે સંતોની સંગત રે મરણે નવ મૂકીએ એ ચૂકે નહીં 4 દિવસ માટે મન રાખો રે સંતોમાં માલકું રે એ રખે ચૂકી જતા સંતોની સત્સંગ ને સેવા તો જ્ઞાન તો એમનેમ આવે સાહેબ. જ્ઞાનને લાવવા માટે કોઈ ક્રિયાકારણ કરવાની જરૂર નહીં. આ ધ્યાન સ્વરૂપ જ છે, પણ સંતની સેવા કરતો આવડવી. મેં તો એક ભજનમાં લખ્યું, અરે સેવા રે કરતા જેને આવડે ભગતિ આવે છે એના ઘેર વખાણ મારા સંતને. ભગતિ આવે ત્યાં ભગવાન દોડતા સાથે આવે લક્ષ્મીજી માત વખાણ મારા સંતને. ઘણા લોકો કે ભગત થાય ભિખારી થાય, મારો ચોકડી એના ઉપર ભગત ભિખારી થાય. બરાબર ને? હા, કોણ ધંધો ન બેહી રહેતો થાય. ભક્તિ નો કોઈ મોક છે એટલે મોજથી ભક્તિ કરવાની. હું સમઢિયા ગયો તો ત્યાં એક સાખી લખેલી હતી ગંગા સતીના આશ્રમમાં. એમ વાંચ્યું કે ભક્તિ હરિની પદમણી રહેતી હરદમ આ અષ્ટપટરાણીની વાત હમણાં ત્યાં તો આવી કે અષ્ટપટરાણી ખરા ભગવાનના, પણ 24 કલાક પાસે ના રહે. આ તો પદમણી એ અર્ધમારીની સાથે રહે. અર્ધમારીની હાથે રહે. આપણા મોકું છૂટું ચાલીએ તો ભગવાન ફરિયાદ ના કરે? તારો ભગત, તમારો ભગત બરાબર ચાલતો ના કેવા? એટલે આ ડરીને ચાલવા જેવું છે. ભક્તિ તો ઘરમાં રહે, બાકી નહીં રહે. બીજી પેઢીએ જતી રહે ભક્તિ. જીવનમાં ભક્તિ નહીં ઉતરે તો બીજી પેઢીએ રહેશે જ. આ બિલકુલ સાચી વાત છે. એટલે જ્ઞાનની બધી બહુ ઉપાધિમાં પડવા જેવું નથી. પરમાત્મા અણુ અણુમાં છે, ગુરુની વાત નથી કરાઈ. હવે આમાં શું કરવાનું? હવે તો મહિમા કરો, ગુરુના ગુણ કહો, બીજું કઈ કરવાનું છે? અને ગુરુએ આ વાત કહી જ છે કે તનથી સંતોની સેવા કરજે, મનથી ભજન કરજે અને તનથી શુભ કામ કરજે. એટલે વિશેષ મારે કઈ બોલવું નથી, પણ ખૂબ મને આનંદ થયો. મણિરામ બાપુના મંડળમાં આવું ત્યારે મને આનંદ થાય જ છે. મણિરામ બાપુ મારા ઘરવાળાના પ્રેમ ગુરુ હતા. મારી ગેરહાજરીમાં મારા ઘરવાળાનો ઉપદેશ મણિરામ બાપુએ કરાયો હતો, નરભેરામ બાપુ પાસે. હું તો નોકરી હતો અને આશ્રમમાં ઉપદેશ હતો. અમારો લગ્ન થયા 1.5 વર્ષ થયું કે લીલાબેન તમે ઉપદેશ લીધો છે કે ના? તો ઉપદેશ લેવો છે કે હા? તો બાપુને નરભેરામ બાપુ કે મારી બહેનનો ઉપદેશ કરો. બાપુ કે પણ હજી હાલ ઉપદેશ એને ના થાય કે બાપુ તમારે જમીન જોવે, જમીન
સુકો જમીન આનાથી ભારે જમીન જોયો જ કોઈ? બાપુ ઉપદેશ કરી દીધો મારી ઘરે. આવા મહાપુરુષ અને એનું આ મંડળ હોય અને જયસુખ મહારાજ કે મારે તમારે આપવું જ પડશે. અરે હું દોડી ના આવું સાહેબ. એટલે આવા મણિરામ બાપુને મને તો એમની સાથે બહુ અનુભવ થયો છે સાહેબ. એટલે 4-5 વર્ષ તો આશ્રમનું મોટું રસોડું એમણે કર્યું છે કે રસોયા. એટલે આવા ગુરુ જેને સેવા કરી શકે એના શિષ્યોને સેવા કરતા આવડે. જો આ નીચે બેસી ગયા. હા, એટલે આધીનતા એ ગુરુનું લક્ષણ છે. અને એ જેનામાં આવે ત્યાં ભક્તિ રહેવાની તો રહેવાની છે. આ 100%ની વાત છે. તો ફરીવાર આ ઉપર બિરાજમાન બધા અધિકારી મહાપુરુષો અને આપ સૌને વંદન કરી મારી વાણીને વિરામ આપું. ભજન એક બોલવું છે, બોલી નાખું. સદગુરુ મહારાજ રામ નામ તું